નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. નવસારી જિલ્લા ગણદેવી તાલુકાના કાંઠા વિસ્તારમાં 4 થી 10 ફૂટ પાણી. ઝીંગા તળાવો દૂર કરવા 2022થી ચાલતી લડત વધુ ઉગ્ર બની છે. કાંઠા વિસ્તારમાં આવેલ વિનાશક પૂરથી 15થી વધુ ગામોને ખૂબ મોટું નુકસાન થયું હતું. છેલ્લા 4 વર્ષથી આ જ પ્રમાણે ગામમાં પૂરના પાણી ઘૂસી જવાની સમસ્યાને લઈને અનેકવાર આવેદન આપવા છતાંય કોઈ કાર્યવાહી કરવામાં નથી આવી, જેને લઈને મોટી સંખ્યામાં આજે અસરગ્રસ્ત ગામના લોકો કલેક્ટર કચેરીએ પહોંચ્યા હતા અને હલ્લાબોલ કર્યો હતો. કાંઠા વિસ્તારના 15થી 20 ગામોમાં છેલ્લા કેટલાક વર્ષોથી નદીમાં આવતા પૂરના પાણીને કારણે મોટું નુકસાન થઈ રહ્યું છે. આ વર્ષે આવેલ પૂરમાં ભારે તારાજી સર્જાઈ હતી. અંબિકા, કાવેરી અને ખરેરા નદીઓથી ઘેરાયેલા આ વિસ્તારમાં ઝીંગા તળાવો બનવાથી પાણીની કુદરતી નિકાલ બંધ થઈ ગયો છે. પરિણામે ગામના ઘરોમાં 4 થી 10 ફૂટ પાણી ભરાઈ જાય છે. ખેતી અને પશુધનનું મોટું નુકસાન થયું. માનવ મૃત્યુ પણ થયા. ગામ લોકો 2022થી ઝીંગા તળાવો દૂર કરવા અને પાણીના નિકાલ માટે રજૂઆત કરી રહ્યા છે. ઉપરાંત હવે નવા કોસ્ટલ હાઈવેને કારણે પણ પાણી ભરાવાની સમસ્યા વધી હોય. નવા બની રહેલા કૃષ્ણપુર ધોલાઈ કોસ્ટલ હાઈવે પણ પિલ્લર પર બનાવવામાં આવે એવી માંગ કરવામાં આવી છે. મોટી સંખ્યામાં અસરગ્રસ્ત ગામોમાંથી લોકો કલેક્ટર કચેરીએ પહોંચ્યા હતા અને આવેદનપત્ર આપ્યું હતું. ગામના લોકોની માંગને લઈને કલેક્ટરે આશ્વાસન આપ્યું છે કે જે પ્રમાણે જલાલપુર તાલુકામાં ગેરકાયદેસર ઝીંગા તળાવો દૂર કરવામાં આવ્યા છે તે જ પ્રમાણે ગણદેવી તાલુકામાં પણ કામ કરવામાં આવશે અને અન્ય જે પણ કોઈ માંગ હશે તેના માટે સર્વે હાથ ધરી યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે. અમારા જે ગામો છે 15-20 ગામો, કાંઠા વિસ્તારના ગામો, એમાં જે જ્યારે પૂરના પાણી આવે છે એ ગામોમાં ફરી વળે છે. અમારો કાંઠા વિસ્તાર જે છે અંબિકા, કાવેરી અને ખરેરા એમ 3 નદીઓથી ઘેરાયેલો છે. આવા નદીઓમાં જ્યારે પૂરના પાણી આવે છે ત્યારે પહેલાંના સમયમાં જ્યારે ખાજણ વિસ્તારમાં ઝીંગા તળાવો નહીં બન્યા હતા તે સમયે એ પાણીને નીકળવા માટે બીજો એક માર્ગ મળતો હતો. પાણી જ્યારે ફ્લડ લેવલ જ્યારે ગામમાં આવે છે તો એ નીકળવા માટે બીજો રસ્તો મળતો હતો. હાલમાં એ ઝીંગા તળાવો બનવાના કારણે એ બીજો રસ્તો નથી મળતો. એના કારણે એ પાણીનો હાઈટ અમારા ગામમાં વધે છે, જેના કારણે અત્યારે હાલમાં જે પૂર આવ્યા છે એ એટલા બધા વધી ગયા છે કે ગામના લગભગ દરેક ઘરોમાં 4 થી 10 ફૂટ જેટલા પાણી થયા છે. અમારા ગામના લોકોની ઘરવખરીને ખૂબ જ પુષ્કળ પ્રમાણમાં નુકસાન થયું છે. સાથે ખેતી પણ નષ્ટ થઈ છે. કેટલાક પશુઓનો પણ મૃત્યુ થયું છે અને માનવ મૃત્યુ પણ થયા છે હાલમાં. ત્યારે અમારા લગભગ 15થી 20 ગામો આનાથી ઇફેક્ટેડ છે. અમે 2022થી રજૂઆત કરીએ છીએ કે આ જે ઝીંગા તળાવો છે એ દૂર કરવામાં આવે, જેથી કરીને પાણીના માર્ગ બીજો એક માર્ગ મળે જે દરિયામાં જવા માટે, તો અમારી ગામની મોટેભાગની સમસ્યા હલ થઈ છે. અને હાલમાં જે ન્યૂ લિંક કૃષ્ણપુર ધોલાઈ હાઈવે કોસ્ટલ હાઈવે જે બની રહ્યો છે એ પણ હવે અવરોધરૂપ થશે. તો અમારી સરકાર પાસે એવી માંગણી છે કે આ કોસ્ટલ હાઈવે પિલ્લરો ઉપર બનાવવામાં આવે અને જ્યાં સુધી આ ઝીંગા તળાવો દૂર નહીં થાય ત્યાં સુધી એ કોસ્ટલ હાઈવેનું કામ અટકાવવામાં આવે, અમારી રજૂઆત છે. અમારે ત્યાં ઝીંગા તળાવ છે એ દૂર થવા જોઈએ, જેના કારણે કેટલા લોકો 24 થી 25 ગામોમાં હેરાન થાય છે. આખા ઘરોમાં પાણી ઘૂસી જાય છે. બધાની ઘર વખરી નુકસાન થયું છે, કોઈનું કશું જ નથી રહ્યું. અને આ કોસ્ટલ હાઈવે જે છે અત્યારે બોક્સ ટાઈપમાં બને છે. એ બોક્સ ટાઈપમાં નહીં બને અને પિલ્લર ઉપર બને, જેથી કરીને પાણીનો વહેણ છે વ્યવસ્થિત નીકળી જાય. એ જ અમારી માંગ છે. બાળકે પણ 4 દિવસ સુધી વગર લાઇટ પાણીએ જે રેલમાં લીધું છે તો એ રેલની સામે એ પણ ઝઝૂમી ઉઠ્યા છે. તો દરેક ઘરના લોકો છે એ અમારી જેમ કેટલા લોકો હેરાન થયા છે, એટલા માટે અમે અહીં આવીએ છીએ. માંગ ન સંતોષાય તો અમે જાતે ધરણા ઉપર ઉતરીશું અને તોય નહીં થાય તો અમે જાતે આ બધું દૂર કરવાનો પ્રયત્ન કરીશું. વિસ્તારમાંથી ખૂબ મોટી સંખ્યામાં લોકો આવીને રજૂઆતના અમુક મુદ્દાઓ મારી સમક્ષ આપીને ગયા છે, જેમાં આ લોકોની મુખ્યત્વે માંગણી એ છે કે ગામમાં જેટલા પણ ગેરકાયદેસર ઝીંગા તળાવ છે એની વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવે અને જે પણ કાયદેસર ઝીંગા તળાવ છે એટલે પરવાનગી જેમાં અપાયેલી હોય એમાં એરિયાનું સર્વે કરવામાં આવે અને એ પણ વરસાદના પાણીના નિકાલમાં અગર નડતરરૂપ થતા હોય તો એમના વિરુદ્ધ પણ કાર્યવાહી કરવામાં આવે. કોસ્ટલ હાઈવે વિરુદ્ધ અને અન્ય ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ પણ જે કરવામાં આવે છે એમાં યોગ્ય લેવલ મેન્ટેન થાય, આ પ્રકારની રજૂઆતો અમને મળી છે. એ સંબંધે આપ બધાને જણાવવા માંગુ છું કે વરસાદ પહેલા પણ જલાલપુરમાં અને ગણદેવી મેંદરમાં ખૂબ મોટી સંખ્યામાં ગેરકાયદેસર ઝીંગા તળાવ વિરુદ્ધ જિલ્લા વહીવટીતંત્ર તરફથી કાર્યવાહી કરવામાં આવી હતી અને હવે પણ આ લગભગ 146 જેટલા ગેરકાયદેસર ઝીંગા તળાવને નોટિસ અપાઈ ગઈ છે. જેમ પણ એક્સેસિબલ સિચ્યુએશન ત્યાં થશે અને પાણી ઉતરશે અને મશીનરી ત્યાં અંદર મૂવ કરી શકશે, આ તમામ ગેરકાયદેસર ઝીંગા તળાવો અમે દૂર કરવા માટે કટિબદ્ધ.